એઝ ગુજરાતીઝ આપણે કાયમ પેનિક જ મારી જઈએ, ખબર કે એકદમ કોઈ પડી જાય ને તો ખબર બધું જ આવડતું હોય પણ એ ટાઈમે ખબર જ ના પડે શું કરવાનું, અમને એ આવું થઈ જાય અને પછી કંઈ ફાલતું કરે કે એમ તમને કોઈ સીપીઆર ના આપી દીધું એ સારું થાય. કોઈ પડે ને તો ઊભું ના કરે, કહેવા જતા રહે કે પેલો પડી ગયો. અને સિરિયસલી યાર અમુક લોકોને બહુ એવી આદત હોય, કોઈ પડે તો જુઓ એને હસ્યા જ કરે. હસે પહેલા, અરે કશું કોઈ લેવા દેવા ના હસે. મારા જૂના વ્યવસાય વિશે આવી રીતે વાત ના કરો. અરે ગઈકાલે જ સેટ પર ઓમ પડી ગયો તો. અમે એક પિક્ચર શૂટ કરે છે ને તો ત્યાં આગળ દોડતા આવવાનું હતું, ઘરની અંદરનો સીન, તો ચપ્પલ પહેરેલા સ્લીપ થયો, પડી ગયો. પછી સામટા બધા જ લોકો આયા અલગ અલગ નુસ્ખા લઈને કે તું એક કામ કર, બરફ લગાવી, તું સીધો સુઈ જા, તું આડો સુઈ જા, ઊંધો સુઈ જા. એક તો 25 જણે મને હમટો ઉચક્યો એટલે હું એ જે આખો આવો મને ઉચકેલો, કોણ કઈથી પકડે ખબર ના પડે. કોઈ કે હળદર વાળું દૂધ પીવડાવી લે, એક જણ કે આયોડેક્સ લગાય, તો એક જણ કે મલમ લગાય, તો કે અલા ના અંદરનો માર છે. મેં તો કે એક કામ કર, કાપો કરીને અંદર મલમ અને લગાય. સૌથી હરામખોર કોણ ખબર છે? એ જે પેલા હોય ને કે અહીંયા વાગ્યું, દુખે છે, તા બાપ દુખે જ ને, માણસને દબાવે તો દુખે ના વાગેલા પર. એવું કેવું ચેક કરવાનું? સૂતેલા માણસને ઉઠાડીને પૂછે ઊંઘે છે? અરે